પ્રકારની કંઈક સ્થિતિ છે એ રાજ્યમાં જોવા મળશે। મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે। કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ડેમના 21 દરવાજા 1.91 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। મહીસાગર નદીમાં 2,30,160 ક્યુસેક પાણી છોડાયું છે। મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીના જળસ્તરમાં વધારો થયો છે। હાલમાં કડાણા ડેમમાં 1,79,328 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલમાં ડેમની સપાટી 126.72 મીટર પર પહોંચી। કડાણા ડેમ હાલ 92.31% ભરાયેલો છે। ઉપરવાસમાંથી થયેલી ભારે આવકને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે। કુલ 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જો પાણીની આવક વધશે તો તબક્કાવાર 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। તો ઉપરવાસમાંથી ભારે વરસાદ જેને કારણે જે ડેમ છે એની પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। કડાણા ડેમમાં અત્યારે પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ડેમના 21 દરવાજા ખોલવાની ફરજ પડી છે। 1.92 મીટર સુધી ડેમના જે દરવાજા છે ખોલવામાં આવ્યા છે। મહીસાગર નદીમાં 2 લાખ કરતાં પણ વધારે ક્યુસેક પાણી છે છોડાઈ રહ્યું છે, કેમ કે હાલમાં જે ડેમની સપાટી છે 126.72 મીટર પર પહોંચી ગઈ છે અને 92.31% જેટલો આ કડાણા ડેમ છે એ ભરાઈ ગયો છે। ઉપરવાસમાં થયેલી ભારે આવકના પગલે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ જે ગુજરાતનો 3જા નંબરનો મોટો ડેમ કહેવાય છે, જેના થકી મહીસાગર સિવાય અન્ય 8 જિલ્લાઓને પાણી પૂરું પાડવામાં આવે છે। એ ડેમ હાલ પૂર્ણ થતા તેને 2,30,160 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હું આપને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે જે આ જે છે કડાણા ડેમ છે, જેના જે મુખ્ય ડેમ છે તેના 15 દરવાજા અને એડિશનલ સ્પિલવેલના 6 દરવાજા મળી કુલ 21 દરવાજા 1.92 મીટર સુધી એટલે કે 7 ફૂટ જેટલા ખોલી અને 2,30,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 15,300 ક્યુસેક પાણી પાવર હાઉસમાં પણ છોડવામાં આવ્યું છે, જેના 3 યુનિટ હાલ કાર્યરત છે। ત્યારે આપણી સાથે અહીંયા કડાણા ડેમના ઇન્ચાર્જ હિતેશ કટારા સાહેબ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જી સર, કડાણા ડેમ આવેલો છે, કડાણા ડેમની હાલની શું પરિસ્થિતિ છે, આવક જાવક કેટલી છે અને શું એલર્ટ આપવામાં આવ્યા છે? ગત રોજ એટલે તારીખ 10 સપ્ટેમ્બર 2024ના રોજ કડાણા ડેમના જે ઉપરવાસમાં મહીબજાર સાગર ડેમ છે રાજસ્થાનમાં, એનામાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ અનાસ નદીમાં પણ 2 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી। જેના પગલે ધ્યાનમાં રાખીને આપણે ગઈકાલે તારીખ 10 સપ્ટેમ્બર 2024ના રોજ રાતના 8 કલાકે 1.5 લાખ ક્યુસેક પાણીની જ આવક કરી હતી અને ક્રમશઃ વધારીને આપણે 9 વાગ્યાની આસપાસ 2 લાખ કરી હતી। ત્યારબાદ આપણે મેક્સિમમ 2,83,000 ક્યુસેક જેટલી પાણીની આવક કરી હતી। એની સામે આપણને 2 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી। એટલે કન્ટિન્યુઅસલી જે આપણે મેક્સિમમ આઉટફ્લો કરેલો છે 2,83,000 એ અરાઉન્ડ 5 કલાક જેટલો કન્ટિન્યુઅસ ચાલવાનો હતો। ત્યારબાદ અત્યારે હાલમાં પરિસ્થિતિની વાત કરીએ તો કડાણા ડેમમાં ઉપરવાસમાંથી જે ઇન્ફ્લુઅન્સ ઓછી થઈ છે, જેના પગલે અત્યારે હાલમાં 2,30,000 ક્યુસેક 2,30,160 ક્યુસેક પાણીની આવક કરી રહ્યા છે, જેમાં એડિશનલ સ્પિલવે પ્લસ મેઇન સ્પિલવે બંનેના ટોટલ 21 ગેટ મળીને 1.91 મીટર જેટલા ખોલવામાં આવેલા છે। પ્લસ આપણે હેટો દ્વારા બી 15,000 ક્યુસેકની આવક કરી છે। ટોટલ આપણે 2,30,160 ક્યુસેક પાણીની આવક કરી। એની સામે અત્યારે હાલમાં 1,80,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। અત્યારે ડેમની વાત કરીએ, ડેમ અત્યારે 92% ડેમ ભરાયેલો છે, જેની જળ સપાટી 126.72 મીટર જેટલી છે અને ડેમની ભયજનક સપાટી 127.71 મીટર જેટલી છે। જેના પગલે ધ્યાનમાં લઈને જે ગઈકાલે 2,83,000 ક્યુસેક જે પાણી છોડવામાં આવ્યું છે, એના મહીસાગર પ્લસ પંચમહાલ જિલ્લાના ટોટલ 128 ગામોને એલર્ટ કરાયા છે। ત્યારબાદ મહીસાગર જિલ્લામાં જે કડાણા તાલુકામાં તાંત્રોલી બ્રિજ આવેલો છે, જેમ એને મેક્સિમમ 3 લાખ ક્યુસેક પાણીની આવક કરી ત્યારે અસર થતી હોય છે, તો તેને બી તંત્ર દ્વારા અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। ત્યારબાદ વાત કરીએ તો જે કડાણા ડેમના ડાઉનસ્ટ્રીમમાં જે બરોડા છે, ખેડા, આણંદ છે, એના જિલ્લાઓના ગામોને પણ એલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે, પરંતુ અત્યારે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના જે નજીકના ગામો છે એને વધારે ઇફેક્ટ કરતી હોય એને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। સાહેબ, વાત કરવામાં આવે કડાણા ડેમના એની તો કડાણા ડેમમાંથી હાલ જે પાણી છોડાઈ રહ્યું છે, જો આવક વધે છે તો હજી વધારે પાણી છોડવાની શક્યતા ખરી? હા, કડાણા ડેમમાં જે ઉપરવાસમાં જે આપણા ગોજિંગ સ્ટેશન છે, અનાસ છે, પાદેડી છે, પ્લસ મહીબજાર સાગરમાંથી જો ત્યાંથી આઉટફ્લો વધારે કરવામાં આવશે અને આપણને આવક વધારે નોંધાશે તો એના આધારે ધ્યાને લઈને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આપણે અહીંયાથી જ આવક વધારે કરવામાં આવશે। તો જે હતા અહીંના ઇન્ચાર્જ હિતેશ કટારા સાહેબ કે તેઓએ જણાવ્યું કે મહીસાગર નદીની અંદર હાલ કડાણા ડેમમાંથી 2,30,160 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને વાત કરવામાં આવે
ગામોની, તો મહીસાગર અને પંચમહાલના થઈને 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં લુણાવાડા તાલુકાના 74, ખાનપુર તાલુકાના 9, કડાણા તાલુકાના 27, શહેરાના 12 અને ગોધરાના 8 ગામો મળી 128 ગામોને એલર્ટ કરવામાં આવે છે. આમ તો બરોડા અને ખેડાના ગામોને પણ આ ઇફેક્ટ કરતો હોય છે, ત્યારે નજીકના ગામોના હાલમાં તો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરવામાં આવે લુણાવાડા તાલુકામાં આવેલા તાતરોલી પુલની, તો તાતરોલી પુલ પણ આટલું પાણી જ્યારે મોટી માત્રામાં છોડાતું હોય ત્યારે એ ડુબક પદ્ધતિનો બનેલો પુલ છે, જે ડુબાણમાં જતો હોય છે, જેને લઈને તંત્ર દ્વારા તેના પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને તેના પરથી હાલ અવરજવર બંધ કરવામાં આવી છે. ત્યારે જો કડાણા ડેમની આવકમાં વધારો થાય છે તો હજી પણ